કમલેશભાઈ આ જે વસ્તુ બનાવી ને ખરેખર તું નડિયાદ ફરી વળશે ને કોઈ કે ગુજરાત ફરી વળશે ને તોય આ વસ્તુ નહીં મળવાની. તો જય મહારાજ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો આપણે આવી ગયા છે પીચ ચોકડી. પીચ ચોકડી પર આપણે જો અહીંયા છે, તમને એડ્રેસની વાત કરું તો આપણે હનુમાન દાદાનું મંદિર છે. હનુમાન દાદાનું મંદિર છે ત્યાંથી આપણે પીચ ચોકડી એટલે કે બ્રિજ અંડર બ્રિજ નીચે ખોડલ ફૂડ જંકશન આવેલું છે. ત્યાં આગળ આપણે બનાવે છે દાબેલી, વડાપાવ અને ખાસ વસ્તુ મસાલા પાવ. આજે આપણે ટ્રાય કરવાના છીએ. ચાલો મિત્રો, તમને એક યુનિક વસ્તુ બતાવું. ચાલો આવી જાઓ મારી સાથે. તો મિત્રો અહીંના ઓનર સાથે પણ આપણે વાત કરીશું. તો જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે આપનું? કમલેશભાઈ. કમલેશભાઈ, આપણે અહીં કઈ કઈ આઈટમ બનાવો છો? આપણે આગળ છે દાબેલી, વડાપાવ અને જે મસાલા પાવ જે નવું ચાલુ કર્યું. બરોબર. અને પ્રાઇસ શું રહેવાની છે? દાબેલી અને વડાપાવ છે 20 રૂપિયા. હા. અને મસાલા પાવ છે 30 રૂપિયા. ઓકે. અને અહીંનો ટાઈમિંગ શું હોય છે? આપણે ટાઈમિંગ આપણે છે 11 થી લઈને 6 વાગ્યા લગી. 6 વાગ્યા સુધી. અને લોકેશનની પણ વાત કરી દો એકવાર અમારા દર્શક મિત્રો. લોકેશન આપણું રહેવાનું છે પીચ ચોકડી ઓવરબ્રિજ ની નીચે. આ બાજુ સામે છે હનુમાન દાદાનું મંદિર. ઓકે, જય મહારાજ. હા, જય મહારાજ. તો હવે મિત્રો આપણે પણ ટ્રાય કરીશું. તો અમારા માટે શું બનાવશો આજે ખાસ? સ્પેશિયલ મસાલા પાવ. સ્પેશિયલ મસાલા પાવ. તો આવી ગઈ છે ડુંગળી મિત્રો, ઉપર આવી ગયું તેલ, અને આ શું આવ્યું? આ લસણની પેસ્ટ. આ લસણની પેસ્ટ આવી ગઈ. વાહ. અને આ મરચાંની ચટણી. સરસ મજાનું બધું મિક્સ કરી દીધું છે. આજે યુનિક જ વસ્તુ દાબેલી, વડાપાવ તો મિત્રો ઘણા બધા ખાધા આપણે. આજે આપણે યુનિક વસ્તુ એટલે કે મસાલા પાવ ટ્રાય કરીશું. અને ભાવ પણ નોમિનલ છે. સાદા મસાલા પાવના 30 રૂપિયા, અને ચીઝવાળો ખાવો હોય તો ચીઝ બટરમાં 40. ચીઝ બટરમાં 40 રૂપિયા. આપણે મિત્રો સરસ આ ચીઝવાળો બનાવો છો? તો ચીઝવાળો આપણે ટ્રાય કરવાના છીએ. ઉપર આવી ગયું છે સોસ, આવી ગયું છે. વાહ વાહ વાહ, જોરદાર. મિત્રો પીચ ચોકડી આવો તો અચૂકથી ટ્રાય કરજો, મોજ પડી જશે. ઉપર સોસ આવી ગયો, આપણી લસણની ચટણી છે. લસણનું. સ્પાઇસી લવર માટે તો આ બેસ્ટ જગ્યા રહેવાની છે. એટલું લઝીઝ અને એટલું ટેસ્ટી બનવાનું છે ને મિત્રો. તો આજે આપણે ઘણીવાર ખાતા જ હોય છે અહીંયા, અને આપણે ફરી એકવાર ટ્રાય કરવા આવી ગયા છીએ. અને તમને બતાવવા માટે ખાસ તો કે મિત્રો અહીં ગાડી જોરદાર વસ્તુ મળે છે. તો આ રતલામી સેવ આવી ગઈ મિત્રો ઉપર, અને ફરી એકવાર સોસ આવી ગઈ. વાહ વાહ. અને તમારા વિડીયો પણ અમે ઇન્સ્ટાગ્રામ પર જોયા છે. તમારા દર્શક મિત્રોને કહી દો કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી કહી દો તમારી. મારી આઈડી છે કમલેશજી બાપુ અને એસટી આપીએ. એ આપણી લાડીની આઈડી છે. ઓકે. આઈડીને ફોલો જરૂરથી કરજો. ઓકે, જો એમની આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી કહી દીધી છે, અને એની પર તમને આ ફૂડના બધા વિડીયો મળી જ જવાના છે એમના લારીના. જો સરસ મજાનું આપણે સ્ટફિંગ કરી દીધું છે મસાલાનું. વાહ વાહ. આમ એક આપણે દેશી બર્ગર એટલે કે મસાલા પાવ જે આપણે કહીએ છીએ, બર્ગર ટાઈપ થઈ ગયું છે મિત્રો. મસ્ત જો. ને ઉપર આપણે જે તમે ચીઝ વાપરો છો એ કયું વાપરો? અમૂલનું જ. અમૂલનું જો મિત્રો સ્લાઇસ આવી ગઈ છે, ચીઝ સ્લાઇસ. વાહ વાહ વાહ. મસ્ત પાવ પણ શેકાઈ ગયા છે. જોરદાર મિત્રો. તો એને પાવનું સ્ટફિંગ કરી દીધું, અને પણ થોડો માવો રહ્યો એની ઉપર હજુ ઉપર લેયર કરવામાં આવશે. જોરદાર મિત્રો જો મસ્ત. હા 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 હા, કેટલું જોરદાર થઈ ગયું. બર્ગરને પણ ટક્કર મારે ને એવી વસ્તુ આ બની છે મિત્રો. વાહ, જોરદાર. ઉપર આવી ગયો મસાલો, સ્પેશિયલ મસાલો એમનો. હવે થશે કટિંગ. વાહ વાહ વાહ. જોરદાર હવે કટિંગ થઈ ગયું છે.
આવી ગયો હવે. વાહ સરસ આવી ગયું મિત્રો આપણે ચીઝ મસાલા પાવ. હવે આપણે ખાઈને ટેસ્ટ કરીશું અને રિવ્યૂ આપીશું. તો મિત્રો સરસ મજાનો ચીઝવાળો ચીઝથી લબાલબ, મસાલાથી લબાલબ ને ગરમા ગરમ. વાહ ભાઈ વાહ, જોરદાર. હવે આપણે ટ્રાય કરીશું મિત્રો. મોજ પડી જાય એવી આજે જગ્યાએ લઈને આવી ગયો. ઓહો કમલેશભાઈ, આ જે વસ્તુ બનાવી ને ખરેખર આખા નડિયાદમાં આખું નડિયાદ ફરી વળશે ને કોઈ કે ગુજરાત ફરી વળશે ને તોય આ વસ્તુ નહીં મળવાની. એટલી બેસ્ટ છે મિત્રો, એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો કલ્પેશભાઈ, આપણે ચીઝ વાળો કેટલા પ્રાઇસ હોય છે? ઉપર જોઈએ તો 40 રૂપિયા અને સાદો જોઈએ તો 30 રૂપિયા. મિત્રો 40 રૂપિયાની અંદર તો તમને બર્ગર નહીં મળે ને બર્ગરના ભાવમાં એનાથી પણ જોરદાર ટેસ્ટ અને જોરદાર ટેસ્ટ છે અહીંનો. મને તો બહુ મોજ પડી ગઈ. તમે પણ આવો, અહીંનો મસાલા પાવ જરૂરથી ટ્રાય કરો. જય મહારાજ.